એવરીવન અગેન આજે હું ગુજરાતીમાં લાઈવ કરીશ. અંકિત કરીને છે એમનું ફૂલ નેમ, તો આઈ એમ નોટ શ્યોર, હું એમને જ પૂછીશ પાછળનું નેમ શું છે. સો આપણી સાથે ફૂડ બ્લોગર અંકિત જોઈન થવાના છે. બરોડાના ઘણા બધા ફૂડ બ્લોગર સાથે મેં કોલાબ કર્યું છે, બટ આમની સાથે મારી એક કે બે જ વખત મુલાકાત થઈ હતી અને લાગ્યું કે ચલો આમની સાથે પણ લાઈવ કરીએ, એમનો એક્સપિરિયન્સ જાણીએ અને મજા આવશે વાત કરવાની. સો આજનું લાઈવ હું કરીશ ગુજરાતીમાં અને લેટ્સ વેલકમ ટુ અંકિત સ્ટ્રીટ ફૂડ બરોડા. જે લોકો એમને ઓળખતા હશે એમને આઈડિયા આવી ગયો હશે. સો લેટ્સ કનેક્ટ ટુ અંકિત. અંકિત, તમે ઓનલાઈન હોવ તો જોઈન થઈ જજો, તમને રિક્વેસ્ટ મોકલી આપી છે. વેલકમ એવરીવન ટુ જર્ની વિથ ક્રિએટર્સ. સો એન્ડ યસ, હાય. હેલો અંકિત, કેમ છો? મજામાં, તમે કેમ છો? એકદમ મજામાં. મારો ફેવરેટ કલર છે તમારા પાછળની વોલમાં. આઈ લવ યલો કલર. કેમ કે બ્રાન્ડ્સ હંમેશા યલો યલો કલરને સૌથી પહેલા. બ્રાઇટ એક એગ્રેસિવ લુક આપે છે બ્રાન્ડ. યસ યસ, અને યલો કલર જ દરેક બ્રાન્ડ માટે એક આઈડેન્ટિટી બનાવે છે. સો બેસ્ટ યસ. કલર ચૂઝ કર્યો છે. સો ડ્રોઈંગ પાછળ કોને કરેલું છે આટલું સરસ? અમારી એક રિલેટિવ છે, એણે કર્યું છે. સરસ લાગે છે. આ વચ્ચે વોટર આનું કલર્સ થી આખે કર્યું આખો ટ્રેન્ડ બહુ જ હતો કે સ્વિચ છે. હા. બોર્ડ ની આજુબાજુથી આખે આખું આ બનાવે. બહુ જ સરસ છે. યસ યસ. ઓકે, સો અંકિત, હું તમને એક કે બે વાર મળી હતી. એક વાર લાસ્ટ મળી હતી, યાદ છે? ના પહેલા ક્યારે મળી હતી મને નથી યાદ. સો બેઝિકલી તમે ક્યાંથી છો? બરોડાના જ છો કે ક્યાંથી છો? હું વડોદરાથી જ છું. યસ, ઓકે, વડોદરા. તમે વડોદરાથી જ છો. ઓકે, સો બાય પ્રોફેશન તમે શું કરો છો? હું એન્જિનિયર છું અને એક આઈટી કંપનીમાં જોબ કરું છું. અચ્છા, સો યસ. આઈટી કંપનીની અંદર તમારો રોલ? હું એઝ અ ડેટા એનાલિસ્ટ વર્ક કરું છું. ધેટ્સ ગ્રેટ. જે અત્યારનું સૌથી ટ્રેન્ડિંગમાં યસ યસ. ચાલતું હમણાં છે. કેમ કે યસ કહેવાય યસ. છે ને કે ડેટા ઇઝ ગોલ્ડ. હવેના ફ્યુચરમાં ડેટા ડેટા ઇઝ જેટલી ન્યૂ હશે. ન્યૂ ઓઇલ. હવે મોદીજીની ભાષામાં કહીએ તો. ઓકે, સો આઈટીમાં છો પ્લસ એન્જિનિયર છો, તો આ ફૂડ કેવી રીતના આવ્યું તમારી લાઈફમાં? વોટ ધ સ્ટોરી બિહાઇન્ડ ધ ફૂડ બ્લોગિંગ? અ, ખાવાના શોખીન છીએ, ઓકે. ખાવાનું ગમે છે એટલે ફૂડી તો છીએ જ, સાથે સાથે ફરવાનું પણ ગમે છે. તો એટલે પહેલા મારી જર્ની યુટ્યુબ થી અચ્છા. સ્ટાર્ટ થઈ હતી. પહેલા મેં 1-1.5 વર્ષ પહેલા યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું. એના ઓકે. પછી ધીરે ધીરે મેં ફૂડના વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા અને આ ઇન્સ્ટાગ્રામ પર જે સ્ટ્રીટ ફૂડ બરોડા પેજ છે મારું, એ તો ઓલમોસ્ટ 7 મહિના પહેલા જ ચાલુ કરેલું છે. ઓકે. એટલે મતલબ આઈ એમ ક્વાઇટ ન્યૂ ઇન ધીસ ફિલ્ડ, એવું કહી શકાય. તો પણ તમારી પાસે ઘણી સારી કમ્યુનિટી બની ગઈ છે. સો આ સ્ટ્રીટ ફૂડ મતલબ તમે પર્ટિક્યુલર સ્ટ્રીટ ફૂડ વાળાનું ફૂડને ટ્રાય કરો છો, પ્રમોટ કરો છો કે લોકો સુધી એને પહોંચાડો છો? વોટ એક્ઝેક્ટલી ધ નેમ બિહાઇન્ડ ધ સ્ટ્રીટ ફૂડ? જ્યારે મેં આઈડી એકચ્યુઅલીમાં જ્યારે મેં ક્રિએટ કર્યું ત્યારે મારે કોઈક નામ રાખવું હતું. અચ્છા. અને મારે નામ મેં ચેક કર્યા કે કયા આઈડી અવેલેબલ છે, તો આ સ્ટ્રીટ ફૂડ બરોડા અને એક યુનિક લાગે છે અને એક સારું પણ લાગે છે કે બરોડાનું ઓથેન્ટિક આમ ફૂડ બતાવે એવું એક આઈડી લાગે છે. અને મારો ધ્યેય પણ એ જ રહે છે કે હું સ્ટ્રીટ ફૂડ પર વધારે કોન્સન્ટ્રેટ કરું. રાઈટ. સો એટલા માટે. તમારા ઓડિયન્સ એવું નથી કહેતા કે લાઈક આમાં બી આવતું હોય ને કે કેટલું હેલ્ધી હોય, કેટલું અનહેલ્ધી હોય? સો તમે કયા ફોકસથી જોતા હોવ છો કે લાઈક સ્ટ્રીટ ફૂડ વાળા જેટલા પણ લોકો છે એ લોકોને એમ્પાવર કરવાનું, યા તમે હેલ્થ માટે બી જો તમારો પર્સપેક્ટિવ શું હોય છે અને તમારી ઓડિયન્સને કઈ ટાઈપનું તમે સ્ટ્રીટ ફૂડ બતાવતા હોવ છો? આપણે સ્ટ્રીટ ફૂડ કવર કરીએ તો યસ ડેફિનેટલી એમને તો આપણે એમ્પાવર કરીએ જ છીએ, એમને હેલ્પફુલ થઈએ જ છીએ. પણ મારું ગોલ એ હોય છે ઓડિયન્સ માટે કે એમને સસ્તું, સારું, આ મતલબ કોઈ પણ મિડલ ક્લાસ માણસ હોય એને એ જ યસ. વસ્તુ જોઈતી હોય કે સસ્તી વસ્તુ હોવી જોઈએ, સારી વસ્તુ હોવી જોઈએ અને સ્વાદ હોવો જોઈએ યસ. અને મતલબ સિટીમાં હોવું જોઈએ. અને તો એ જ મારો ગોલ રહે છે કે એવી વસ્તુ હું બતાવું, એવી વસ્તુ ઓડિયન્સ સુધી લઈ જવું. રાઈટ. સો તમારી જોબની સાથે ફૂડ માટે જવું, હાઉ ઇટ લાઈક ચેલેન્જિંગ છે કે તમે ઇઝી ગોઈંગ ટાસ્ક હોય છે? કેવી રીતનું હોય છે બંને મેનેજ કરવાનું?
મેનેજ કરી લઈએ છીએ હવે તો, મતલબ આપણા ફ્રી ટાઈમમાં મેનેજ કરી લઈએ છીએ. જ્યારે પણ ફ્રી ટાઈમ મળે છે તો મતલબ લિસ્ટ તો આપણે બનાવેલું હોય છે કે આ જગ્યા મારે કવર, આ પ્લેસીસ છે જેમાં હું કવર કરીશ ફ્યુચરમાં. તો પછી જ્યારે પણ જે ટાઈમ સેટ થતો હોય જે હમ જગ્યાનો, તો હમ એ રીતે આપણે મેનેજ કરીએ. અને મોસ્ટલી મોડી રાત્રે જ એડિટિંગ તો કરતો હોઉં છું. હમ. હા, અને પછી એડિટિંગ તો દિવસમાં, તમે હા, યસ કરી કેમ કે શકો, બટ ત્યારે એન્વાયરમેન્ટ પણ થોડું પીસફુલ હોય, શાંતિ હોય, ત્યારે આપણે શાંતિથી એડિટિંગ કરી શકીએ. અને પછી દિવસમાં જ્યારે અપલોડ કરવાનું હોય ત્યારે એ રીતના પછી અપલોડ કરી દઈએ. રાઈટ, ધેટ્સ ગ્રેટ. તો તમે તો આઈટી ફિલ્ડના છો, રાઈટ? સો આ બધી વસ્તુ તમારી માટે એડિટિંગ છે, પછી ઇન્સ્ટાગ્રામના અપડેટ છે, કે એમાં રીલને પણ તમે શેડ્યુલ કરી શકો છો. તો આ બધી વસ્તુ તમે યુઝ કરો છો કે સ્ટીલ એની અંદર બી હજુ તમે જોઈ રહ્યા હો છો વોટ એક્ઝેક્ટલી? કેમ કે આઈટી ના હોય તો ઘણી બધી વસ્તુ ફટાફટ ગ્રેપ થઈ જાય. તો તમારી હા, માટે ચેલેન્જિંગ છે કે વિન વિન છે? હું એવું કહીશ કે ચેલેન્જિંગ તો મતલબ દરેક માટે રહેવાનું છે. અને આપણે રોજે રોજ એવરીડે વી લર્ન સમથિંગ, મતલબ યસ, પણ પહેલેથી હું, આપણે મતલબ નજર તો રાખતો હતો જ કે લોકો શું કરે છે, જે મોટા ક્રિએટર્સ છે રાઈટ. એ લોકો શું કરે છે, કઈ રીતનું કામ કરે છે એ લોકો, હમ. ઓડિયન્સને હમણાં કયો ટ્રેન્ડ ચાલે છે, હમણાંની ઓડિયન્સને કયું ગમે છે. હમ તો હમ એ હમ રીતના પછી હું બધેથી થોડું થોડું, કોઈ ક્રિએટર પાસેથી આ લીધું, કોઈ ક્રિએટર પાસેથી કંઈક બીજું લીધું, એવી રીતે બધું કમ્બાઈન કરીને પછી આપણા વિડીયોમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરું. ધેટ્સ ગ્રેટ. સો તમારી ટીમને અમે લોકો બેઠા હતા, તમારી પ્રોફાઇલ જોઈ રહ્યા હતા. ફૂડ આવે એટલે ક્વેશ્ચન્સ બહુ બધા આવે, તો મેં થોડાક ક્વેશ્ચન્સ કાઢ્યા હતા. હમ. એમાંથી એક એવું ક્વેશ્ચન છે કે એવું કયું કોમ્બિનેશન, વિયર્ડ કોમ્બિનેશન જે તમે ટ્રાય કર્યું હતું ફર્સ્ટ ટાઈમ ને તમને લાગ્યું કે ના, આ કોમ્બિનેશન વિયર્ડ છે પણ છે મસ્ત ખાવામાં, એવું કઈ? અ, ગુલાબ જામુનની સબ્જી, મતલબ આપણે ગુજરાત માટે તો નવી છે. તમે કદાચ મારી માટે હમણાં નવી છે. રાજસ્થાનમાં ફેમસ છે, જોધપુરમાં, બેઝિકલી જોધપુરમાં ગુલાબ જામુનની સબ્જી બહુ ફેમસ છે. Oh, તો મેં મતલબ આ વર્ષે જ એ ટ્રાય કરી. પહેલા તો મને લાગ્યું કે નહીં હા, ભાવે, પણ સારી હતી, સારી હતી. મતલબ ટેસ્ટ સરસ હતો એનો. અચ્છા. હજુ બી આપણને મારી માટે તો સાંભળવામાં એવું લાગે કેમ કે આપણે ગુજરાતમાં નથી વસ્તુ ચાલતી. એક્ઝેક્ટ હું સ્ટીલ વિચારું છું કે હાઉ કેન ઇટ પોસિબલ. એકદમ બે કોન્ટ્રાસ્ટિંગ ટેસ્ટ વાળી હા, મતલબ વસ્તુ ભેગી કરી લાઈક દીધી. કેમ કે ગુલાબ જાંબુ રબડી તો બરોબર હા, છે, પણ ગુલાબ જાંબુનું શાક, મતલબ હવે તમારી સાથે લાઈવ પત્યા પછી હું ગૂગલ કરીશ કે હાઉ કેન ઇટ પોસિબલ, કેવી રીતે બનતું નથી. હોય છે. જોધપુરની આ બહુ ફેમસ ડેલિકેસી છે, ગુલાબ જામુન ઓકે. સબ્જી. હા, ઓ, યસ, ધેટ્સ યસ. ગ્રેટ. તો બહુ સારું કહેવાય. સો તમે ખાલી ખાવાના શોખીન છો કે કોઈ વખત અમુક ડિશ બનાવતા હોવ છો? ના, બહુ વર્ષો પહેલા જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે, અને એકલા રહેતા હતા ત્યારે થોડું થોડું ટ્રાય કરતા હતા. હવે હવે તો કઈ જ નહીં. નહીં, મતલબ જસ્ટ ટેસ્ટ કરો તો તમને એવું થાય કે લાઈક ટેસ્ટ કર્યા પછી તમને આઈડિયા આવે કે આની અંદર આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ બનાય અંદર એડ કરેલા છે, આ વસ્તુથી આ ટેસ્ટ મેન્ટેન છે, તો તમે ફિગર આઉટ કરી લો. યસ, યસ. હવે મતલબ હવે એટલા બધા વિડીયોઝ બનાવ્યા, આટલું બધું, મતલબ એ છે ને, ખાવાના આપણે શોખીન છે તો હવે આપણને ખબર પડી જાય છે કે આમાં શું નાખેલું છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થયા છે. રાઈટ, રાઈટ. ધેટ્સ ગ્રેટ. બીકોઝ ઓફ કેટલીક વાર એવું હોય છે કે ખાનારને ખાલી ખાવાનું જ ખબર હોય, બટ એક લેવલ પછી એવું થાય કે મોઢામાં મૂકો ને તો તમને આઈડિયા આવે કે ભાઈ સુગર છે સ્મેલથી પણ કે આઈડિયા આવી જાય કે સોલ્ટ. શું શું એમાં નાખેલું છે, ધેટ્સ ઇન્ગ્રેડિયન્ટ શું યુઝ થયા છે. ગ્રેટ. રાઈટ, રાઈટ. સો એક ક્વેશ્ચન એવો બનાવ્યો હતો કે ઇફ યોર લાઈફ વોઝ અ રેસીપી, વોટ વુડ બી ધ કી ઇન્ગ્રેડિયન્ટ્સ? ઘી. ઓ, ધેટ્સ ગ્રેટ. કેમ કે અત્યારના લોકો માટે નથી રહ્યું એ. બધાને હા, એક એક એવું થઈ ગયું છે કે પહેલા તો ટેસ્ટ પર જાય છે અને બીજી વસ્તુ કે સ્મેલ પર જાય છે. પણ આ બંને વસ્તુ એઝ સચ એટલો મોટો રોલ જ પ્લે નથી કરતી, બટ ન્યૂ જનરેશન માટે સૌથી મોટી વસ્તુ છે જે લઈ નથી શકતા, જે હેલ્થ માટે સર્ટેન ઘર- લેવલ પર. ખરેખર હા, ઘણું હેલ્ધી છે ઘી યસ, ખાવા માટે. મતલબ બધાને ખાવું જોઈએ, સ્પેશિયલી નાના બાળકોને તો ખાસ ખાવું જ જોઈએ. રાઈટ. બીકોઝ ઓફ પહેલાના જમાનાની અંદર બધી વસ્તુમાં એનું ઇમ્પોર્ટન્ટ હતું, આમ યસ. ભરી ભરીને ખાતા હતા તો એ લોકોના હેલ્થ ઇસ્યુ નહોતા થતા. અત્યારે તો નથી ખાતા તો હેલ્થ ઇસ્યુ હા, વધી જાય છે. તો તમને ખબર. ડાયજેશનમાં પણ ઘણું હેલ્પ કરે. રાઈટ, રાઈટ.
સો મોસ્ટલી તમારું એવરીડે નું બહારનું ખાવાનું હોય છે, તો તમે લાઈક જે તમારા વ્લોગિંગ પ્રમાણે, સો તમે બધું ટેસ્ટ કરો છો કે ભર પેટ ખાઓ છો, વોટ ધીસ એક્ઝેક્ટલી? ડિપેન્ડ કરે છે. જો આપણને રાઈટ, મતલબ ટેસ્ટ ટેસ્ટ કરીએ આપણે, કેમ કે આપણે વિડીયો બનાવવા જઈએ તો ત્યાં એ લોકોને ખોટું પણ ના લાગવું જોઈએ કે ભાઈ અમારો ટેસ્ટ નથી કરતા. તો રાઈટ, ટેસ્ટ કરીએ, ભાઈ સારું લાગે તો પછી વધારે ખાઈએ, ઓકે. બાકી તો ઘણી વાર એના ટેસ્ટ માટે કરીને જ રહેવા તો દઈએ. પછી હેલ્થનું કેવી રીતના તમે જો, કેમ કે ઘણી બધી વસ્તુ અલગ અલગ તેલ હોય, અલગ અલગ હા. મસાલાથી તમે ડેલી તમારી બોડી કન્ઝ્યુમ કરતી હોય, તો એની સામે તમે હેલ્થ માટે શું કરતા હોય? વોટ અબાઉટ યોર મોર્નિંગ રૂટીન, કે જેની અંદર તમે અમુક વસ્તુ ફોલો કરો જેથી તમારી નાઇટની અંદર જેટલું બી બોડીની અંદર અનનેસેસરી કન્ઝ્યુમ થાય છે એને મેન્ટેન કરી દે, બેલેન્સ કરી દે. એક સફેદ પેઠા, આપણે ગુજરાતીમાં કદાચ સફેદ કોળું કહેવાય, હા, સફેદ પેઠા આગ્રાના હોય છે. પેઠા કે છે જ ને. હા, ના ના હા. ના ના, કોળું હોય જેમ એવી રીતે સફેદ સફેદ પેઠા આવે. હા. એનું જ્યુસ સવારે પીવાથી એ પૂરું બોડી ડિટોક્સ કરી નાખે છે. તો એ ઘણી વાર પીએ છે. ઘણી વાર આમળાનું જ્યુસ મોર્નિંગમાં ખાલી પેટે પીવાનું, તો એ પણ બધા ટોક્સિન્સ આપણા બધા કાઢી નાખે, ડિટોક્સ કરી નાખે બોડી. So, તો તમે એકાદ એવી રીલ બનાવશો એઝ પર ઘણા બધા લોકો એવું કહેશે કે ભાઈ હેલ્ધી ફૂડ ખાઈએ યા જંક ફૂડ બી ખાઈએ, તો એની સામે સામે ફૂડ બ્લોગર્સ બી પોતાનું સી, એક એવું થાય કે ફૂડ બ્લોગર્સ થી ઘણા લોકો ઇન્ફ્લુઅન્સ થતા હોય, યસ યસ, આ ડેફિનેટલી. બધા લોકો ડેલી બહાર ખા કરે છે તો અમે બી ખાઈએ, બટ સમહાવ ફૂડ બ્લોગર એક મેસેજ બી આપવો જોઈએ કે ભાઈ અમે જેટલું બહારનું કન્ઝ્યુમ કરે છે ને એની સામે વી આર ઓલ્સો ફોકસ ઓન હેલ્થ. તો જે યસ, તમે કીધું કે ડેફિનેટલી. બે વસ્તુનું ડેફિનેટલી તમે આવી કોઈક એક રીલ બનાવો છો કે જે લોકોને ખબર પડે કે તમે ખાઓ, નો વરીઝ, ચોક્કસ અત્યારે જે જનરેશન જે રીતે ચાલી રહી છે ખાઓ, પણ એની સામે તમે હેલ્થ પર બી ફોકસ ચોક્કસ. કરો, યુ નો. સો ધીસ ઇઝ અ ગુડ થિંગ કે મને આ વસ્તુ ગમી. હું ઘણા બધાને પૂછતી હોઉં છું તો બધાના અલગ અલગ હોય છે. પહેલું લિસ્ટમાં આવે જીમ આવતું હોય છે, બીજું આવતું હોય છે, બટ તમારી વાળી વસ્તુ બી ગમી, કેમ કે કેટલાક એવા હોય મારી જેવા જીમ આળસુ હોય, તો કેવા આવા શોર્ટકટ્સ ચાલી જાય. હું જીમની જગ્યાએ હું બીજું તમને સજેસ્ટ કરીશ, સ્પોર્ટ્સ, કોઈ પણ જાતની હમ. સ્પોર્ટ્સ, હમ. બી ગલી ક્રિકેટ, ક્રિકેટ મતલબ તમે બેડમિન્ટન રમો, સોસાયટીમાં બેડમિન્ટન રમો, કોઈ પણ સ્પોર્ટ્સ તમે એડ કરો લાઈફમાં, ગમે હમ. ત્યારે, વીકલી વન્સ, અથવા તો મહિને જ્યારે પણ તમને ચાન્સ મળે, જ્યારે પણ સન્ડેના ટાઈમ મળે, તમે કંઈક ને કંઈક સ્પોર્ટ્સ રમો, હમ. મતલબ ફિઝિકલ એક્ટિવિટી હમ. રાખો. જ્યારે ટાઈમ મળે ત્યારે ચાલવા જાઓ, આ બધી મતલબ ફિઝિકલ એક્ટિવિટીઝ તમે એડ કરો લાઈફમાં તો એ સારું રહેશે. રાઈટ, રાઈટ. સો અમુક ડિશિસ અમે સિલેક્ટ કરી હતી, એમાંથી તમને કઈ પસંદ છે? યુ આર અ કાઇન્ડ ઓફ પેનકેક પર્સન ઓર વફલ્સ? એકચ્યુઅલી મને આમાંથી બંને પણ નથી પસંદ. ઓ, ચલો સરસ, તો બહુ સારું મને કહેવાય. સ્વીટ કોફી વધારે વગર? નથી ભાવતું અચ્છા, એકચ્યુઅલીમાં. સ્વીટ નહીં. હા. ઓકે. ઇવન પેનકેક તો ટુ બી ફ્રેન્ક મેં પણ ટેસ્ટ નથી કરી, બીકોઝ ઓફ ઘણી બધી વસ્તુ એવી છે ને કે ગુજરાતી ફેમિલીઝના ઘરોમાં દૂર દૂર સુધી ના, નથી આપણે હોતી. ભાખરીથી આજે આપણે આગળ વધે તો. પેનકેક કહીએ છીએ એ આપણે મીઠા પૂડા કહેવાય ગુજરાતીમાં. અચ્છા. જે આપણે બાળપણથી કદાચ તમે પણ કદાચ હા, એ ખાધા હશે. મીઠા પૂડા હોય ને, ઘઉં ને ગોળના પૂડા હોય. બનાવેલા હોય હા, છે. હા, પૂડા હા, હોય, હા. હા, પૂડા હોય, મીઠા પૂડા હોય. હા. એ જ છે પેનકેક. આપણે અચ્છા. ઇંગ્લિશમાં એને પેનકેક કહીએ છીએ. જાડી જાડી હા. બનાવી દો, ધેટ્સ ગ્રેટ. તો આ સારી વસ્તુ છે. ઓકે. Then you are a kind of person, coffee or tea? આઈ એમ અ ટી પર્સન. Sweet or savory? એ તો ફેવરેટ. તમે કહી જ દીધું કે તમે સ્વીટ તો નહીં જ. હા. Then you are like grilled or fried? ગ્રીન. Okay. Spicy or mild? માઇલ્ડ. Mild. Ice cream cone or sundae? સન્ડે. Pizza or burger? પિઝા. એની ઓન એની ગિવન ડે, પિઝા. Okay. Bake or fry? And soup or salad? સૂપ. ઓકે. બરોડામાં બહુ સારા સારા સલાડ વાળા હવે સ્ટાર્ટ થઈ ગયા છે, યસ સ્ટાર્ટઅપ યસ. છે, જે ઘણી લોકોને ઘણી બધી અમારી જગ્યા પાસે છે.
યસ, બીકોઝ ઓફ સલાડીફાઈ તો છે જ, બટ એ સિવાય બી એવા ઘણા બધા લોકો છે. બીકોઝ આઈ એમ કાઇન્ડ ઓફ પર્સન કે મને સલાડ ગમે છે એઝ કમ્પેર ટુ મોર્નિંગ બ્રેકફાસ્ટ. બટ ઇટ્સ બીટ ચેલેન્જ કે ગુજ્જુ ફેમિલીઝને કન્વર્ટ કરવા, કેમ કે એ લોકોને એવું જ લાગે કે તમે ફોરેન કલ્ચર લઈને આવ્યા છો એટલે ભાખરી અને દૂધથી આગળ વધવા ના દે. બટ આઈ એમ કાઇન્ડ ઓફ સલાડ પર્સન. ઓકે, સો બરોડાની અંદર લાઈક દરેક એરિયાની એક એક ડીશ, એક એક જગ્યા ખાસ હોય, તો એવા 3 થી 4 જગ્યાને એનું ફૂડ વિશે તમે કહેશો? કેમ કે કેટલાક એવા લોકો હશે જેમને એક્સપ્લોર નહીં કર્યું, ભલે ફૂડ બ્લોગરને એક્સપ્લોર કર્યા હશે, પણ કેટલીક એવી જગ્યા હશે કે જે લોકોએ હજુ સુધી નહીં કર્યું હોય. તો એવી કોઈક જે જૂની પણ છે ને જાણીતી એવી સ્ટ્રીટ ફૂડ, એવું કંઈક એરિયા વાઇઝ 4-5 નેમ. અ, એક તો છે વડોદરાનું નામ આવે એટલે સેવુસળનું નામ તો લેવું જ પડે. તો યસ યસ, ત્યાંથી જ શરૂઆત સેવુસળ કરી. સેવુસળ એક તો નામ ફેમસ થઈ ગયું છે, જય મહાકાળી સેવુસળ. પણ એના સિવાય પણ બીજા 4-5 પ્લેસીસ છે જ્યાંનું સેવુસળ ફેમસ છે. એરિયા વાઇઝ છે, પણ જેમ કે ફતેગંજ જાઓ તો તમે ગુંજન સેવુસળ છે. ઓકે. પછી અલગ અલગ એરિયામાં આવી રીતે અ, 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 કીર્તિ સ્તંભ તો મહાકાળી એ જ છે. હમ એવી રીતે બીજા પણ ઘણા બધા એક લાલાભાઈ સેવુસળ છે, એક હમ. અહીંયા વાઘોડિયા રોડ પર અ, જય જય ખોડિયાર કે એવું કંઈક નામ છે કદાચ, ઓકે. જય જલારામ, સોરી, જય જલારામ કરીને એક છે સેવુસળ. અચ્છા. તો એવી રીતે 4-5 છે જગ્યા. તો મતલબ આનાથી પણ વધારે બીજી ઘણી બધી હશે. પછી રાત્રે, મોડી રાત્રે તો હમણાં બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે જીએસટી ભવનની બહારની બધી વસ્તુઓ. નો મેગી આઈડિયા, જવું પડશે. ઓકે. મેગી, મસ્કાબન, અચ્છા, હા, આખી હોટ આખી લાઈનમાં ચકલી ચોકલેટ, સર્કલ થી યસ યસ યસ. જીએસટી ભવન, ચકલી રાઈટ સર્કલ રાઈટ. જીએસટી ભવનની બહાર હમણાં એ બહુ જ મતલબ ઇન્સ્ટાગ્રામ પર બહુ જ ચાલી રહ્યું છે ઓકે રીલ્સ. ઓકે. હોટ રાઈટ. ચોકલેટ છે, મસ્કાબન, મેગી, અલગ અલગ જાતની તડકા મેગી છે, અને કોરિયન નૂડલ્સ પણ 3-4 આવી ગયા છે, ચીઝ કેક્સ છે. પછી અ, જૂના આપણે મતલબ સિટી એરિયામાં કડાઈ દૂધ પણ છે 2-3 જગ્યાએ. કડાઈ દૂધ છે. પછી એના પછી દયા પેટીસ છે, રગડા સમોસા છે. એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે, મતલબ ઘણી બધી જગ્યાઓ છે એવી જૂની તમે જૂની. અને જે કોલેજિયન વડાપાઉં ટ્રાય કર્યા? કોલેજિયન વડાપાઉં, ના નથી ડીમાર્ટ 4 રસ્તા. ના, એ નથી ટ્રાય યુ કર્યા. કેન ટ્રાય. ઓકે. એ બહુ જ મસ્ત વસ્તુ છે. બીકોઝ ઓફ એ અચ્છા વડાપાવની જોડે એ લોકો છે ને આટલા નાના નાના મરચા ફ્રાય કરીને આપે અચ્છા. છે બેસનના લોટમાં. હમ. તમે એકવાર ખાશો ને એટલે એ ટેસ્ટ તમે લાઈફમાં ક્યારે નહીં ભૂલો. યુ નો, આપણે બરોડામાં ફેમસ ફતેગંજના ટેસ્ટી હમ. વડાપાઉં છે, જે લોકોના મોઢામાં યસ ટેસ્ટ યસ બેસી ગયો યસ. છે. બટ ટેસ્ટ. કોલેજિયન વડાપાઉં છે ને, યુ કેન ટ્રાય. એ બહુ જ સરસ છે. દેન આ તમારા કોન્ટેન્ટ માટે તમને સમહાઉ આઈડિયા આપું, કેમ કે ઘણી બધી વસ્તુ તમે એક્સપ્લોર નહીં કરી હોય. યસ. બટ જે મને ધ્યાન છે, બીજું છે માંજલપુરની અંદર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે જય અંબેની પાણીપુરી છે. દે આર વેરી ફેમસ, કેમ કે એ લોકોની ચીઝ કેક અને સેવ પૂરી એ બહુ જ બધા લોકો ખાય છે. અને એમને એક નાનકડી લારીમાંથી ટેમ્પો લારી કરીને હવે એમની પોતાની દુકાન લીધી. એ લેવલ પર એમને પાણીપુરીની અંદર એમનું એટલો ગ્રોથ છે. સો યુ કેન ટ્રાય. ઇન્દ્રપુરી પાસે છે પાણીપુરી, બહુ જ ફેમસ છે, જ્યાં મનમોહનના ગણપતિ બેસે છે ત્યાં આગળ ઓકે. છે. સો યુ કેન આઈ ટ્રાય. આઈ એટલે ડેફિનેટલી એવી એવી ટ્રાય. જગ્યાઓ છે ને. હા, અને નિયર બાય મારી ઓફિસ પાસે ચૂલાનું સેવસળ ફેમસ છે, જય રણછોડનું. હા, જય સો રણછોડ ચૂલા ફાટક, યસ, માંજલપુર કઈ ફાટક કહેવાય છે? સૂર્ય દર્શન ફાટક છે. સૂર્યદર્શન ફાટક હા, પાસે. હવે જે બરાબર, યસ નવો યસ બ્રિજ યસ. એક્ઝેક્ટ મારી ઓફિસની સામે જ છે, ત્યાં જ મારી ઓફિસ છે. યસ. ઓકે. એટલે ઘણા બધા લોકો આવતા હોય છે ત્યાં આગળ. ઇવન મારો સ્ટાફ પણ જતો હોય છે ત્યાં સેવસળ ખાવા. આઈ એમ નોટ કાઇન્ડ લંચ ઓફ માટે. કે મને હા. સેવસળ ભાવે, પણ બહુ જ ફેમસ છે. લોકો આવે છે સેવ તરી ખાવા અને સેવસળ માટે. તો ઇટ્સ અ બેસ્ટ પ્લેસ. એવા ઘણા ઘણા નાના નાના છે. પછી આપણે ગોલ્ડન ચોકડી પાસે દાલ મખની. રાઈટ. સંગમ. હા, સંગમ પાસે. કેમ કે યસ. બધા જ લોકો કોલેજના છોકરાઓ કદાચ જેટલા બેચલર્સ હશે ને રૂમ પર રહેતા હશે, એ બધા લોકોએ આ તો ટ્રાય કર્યો જ હા. હશે. બીકોઝ ઓફ હું કોલેજ ટાઈમથી સાંભળતી હતી, બટ મેં ટ્રાય કર્યો હમણાં જ. મતલબ 22 વર્ષ સુધી તો ખાલી મેં સાંભળ્યું જ છે કે આવું હોય આવું હોય. પછી હવે જસ્ટ ટ્રાય કર્યો. એટલે ઘણી સારી એવી વસ્તુ છે કે મજા આવે ફૂડ ટ્રાય કરવાનું એ. સો તમે
સૌથી વધારે સ્ટ્રીટ ફૂડ પર ડાઇનિંગ પ્રિફર કરો કે પછી ઊભા ઊભા આમ ગપ્પા લડાઈને ખાવાનું કાઇન્ડ ઓફ પર્સન? એ પણ ડિપેન્ડ કરે કે મારી સાથે કંપની કેવી છે, ત્યાં લોકેશન કેવું છે, એન્વાયરમેન્ટ કેવું છે ત્યાંનું, એના પર. હમ. સો તમને ફૂડ ફેસ્ટિવલ ગમે કે પછી ફાર્મર્સના માર્કેટ વિઝિટ કરવાના ગમે? અ, બંને ગમે એકચ્યુઅલી, કેમ કે ફૂડ ફેસ્ટિવલ હોય ત્યાં આપણને વેરાયટીઝ ઓફ ફૂડ મળી જાય એક જ જગ્યાએ. યસ, અને યસ. જ્યારે ફાર્મર માર્કેટ ને એવી રીતના હોય તો ત્યાં આપણને બધું ઓથેન્ટિક પ્રોસેસ જોવા મળે, અને જે ઓથેન્ટિક શું કહેવાય પ્રોસેસ થયા વગરનું ફૂડ હોય એ બધું આપણને જોવા મળે, તો એ પણ એક સારો એક્સપિરિયન્સ રહે. રાઈટ, રાઈટ, ધેટ્સ ગ્રેટ. સો લાઈક તમે બ્રેકફાસ્ટ જનરલી ઉઠીને તરત પ્રિફર કરો છો કે થોડા ટાઈમ પછી, લાઈક બેડમાં બ્રેકફાસ્ટ આવે એ ટાઈપના પર્સન છો કે ભાઈ બધી મોર્નિંગના થોડાક રિચ્યુઅલ્સ પછી શાંતિથી બ્રેકફાસ્ટ કરો? કઈ રીતનું હોય છે? મતલબ ફ્રેશ થઈને ચા ચા જોઈએ આપણે, ચા મતલબ કીધું ને એમ, ટી પર્સન, ચા સાથે પછી બ્રેકફાસ્ટ. ઓકે. કેમ કે કેટલાક લોકો એવા છે કે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ જ નથી કરતા, તો તમારું શું માનવું છે કે બ્રેકફાસ્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે મોર્નિંગની નહીં. અંદર? બીકોઝ ઓફ એવું કહેવાય છે ને કે સવારનો નાસ્તો લાઈક રાજા જેવો, યસ. બપોરનું જમવાનું અમીરો જેવું ને રાતનું જમવાનું ભિખારી જેવું. સો તમારું શું માનવું છે? નહીં, સાચું છે. બ્રેકફાસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બ્રેકફાસ્ટ કરવો જોઈએ. અને પછી લંચ લાઇટ રાખવું જોઈએ, અને ડિનર તો રાઈટ. એનાથી પણ લાઇટ. મતલબ આપણે પણ તમે ફોલો નથી કરી ખાઈને શકતા, ફોલો નથી કરી શકતા, ડ્યુ ટુ પણ આ એક આઈડિયલ ફૂડ બ્લોગિંગ. એ છે કે આવું કરવું જોઈએ. રાઈટ, રાઈટ, અને રાઈટ. સો બોલો, બોલો. બ્રેકફાસ્ટ જયારે કરતા હોય તો એક બાજુ આપણે પેપર વાંચતા હોય અને ચા પીતા હોય, અને સાથે સાથે ભાઈ ગરમા ગરમ નાસ્તો કરતા હોય, એની મજા આવે. રાઈટ. સો ઇન શોર્ટ, સ્ટીલ તમે ટેકનોલોજી સાથે એટલા બધા બી ઓક્યુપાઈ નથી કે ન્યૂઝપેપર હાર્ડ કોપીમાં જ વાંચો છો, રાઈટ? કેમ ના કે ના, છીએ જ. મતલબ આખો દિવસ આપણે મોબાઈલ તો સ્ક્રોલ કરીએ યસ, છીએ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર લોંગ લોંગ ટર્મ કોન્ટેક્ટ. લોંગ કન્ટેન્ટ જોઈએ છે, પણ તો પણ જે પેપર વાંચવાથી આપણને નોલેજ મળે છે એની વાત અલગ છે. ઘણી વાર મતલબ ડેઈલી ફોલો નથી થતું આ રૂટીન, ડેઈલી હું નથી વાંચી શકતો, પણ જ્યારે પણ જ્યારે પણ ટાઈમ મળે, જ્યારે પણ મોકો મળે, મતલબ મોસ્ટલી હું ટ્રાય કરું કે હું પેપર વાંચું, ન્યૂઝપેપર વાંચું. તો રાઈટ, રાઈટ, દરેકે રાઈટ. વાંચવું જોઈએ. ભલે આપણે મોબાઈલ પર બધા ન્યૂઝપેપર કરતા ફાસ્ટ અપડેટ મળી જાય છે. મતલબ આજે કંઈક થયું હોય, કંઈક વર્લ્ડમાં થયું હોય, કંઈક કરંટ અફેર હોય, તો આજે હમણાં 5 મિનિટમાં સોશિયલ મીડિયા પર આવી જશે. યસ. ભલે ન્યૂઝપેપરમાં બીજા દિવસે આવશે, તો પણ હું બધાને મતલબ સજેસ્ટ કરીશ કે એકવાર તમે પેપર વાંચો, ન્યૂઝપેપર વાંચો. ઓકે. સો તમે ફૂડીઝ છો, તો જ્યારે તમે ફૂડ બ્લોગિંગ કરવા જાઓ તો તમારું માઇન્ડ તમને એવું કે ફટાફટ સ્મેલ આવે છે તો ટેસ્ટ કરીએ, કે પછી એવું બીજી બાજુ માઇન્ડ એવું કે ના શાંતિથી ફોટો લઈએ, બધું કેપ્ચર કરીએ? કયા માઇન્ડને તમે કંટ્રોલ કરતા હોવ છો, કે બંને ના બંબાડિંગ સાથે કરે? ના, આપણે ત્યારે પણ આપણે જે પર્પસ થી ગયા હોઈએ એટલે એ જ પહેલા કરવું પડે. પણ એવું થાય તો શું કરો? મતલબ એવું તો થાય, કેટલીક વખત એવું હોય કે બહુ જ ભાવતી વસ્તુ હોય જેની સ્મેલ આમ ઉતરી ગઈ હોય કે હવે ખાવું જ છે, શું કરો તમે એ ટાઈમે માઇન્ડને ડાયવર્ટ કરવા? શું કરો? કેમ કે આ બી એક ટ્રીક છે. જલ્દી જલ્દી શોર્ટ્સ લઈ લેવાના, અને પછી આપણે એ તો પછી રાઈટ. સો આપણે જ પોતે જ ડાયરેક્ટર છીએ, આપણે કેવા શોર્ટ્સ લેવા છે, કેવી રીતે પ્રેઝન્ટ કરવું છે, એટલે એમાં તો આપણે પોતે જ સ્ક્રિપ્ટ લખવાની છે, આપણે પોતે જ ડાયરેક્ટ કરવાનું છે, એટલે આપણા હાથમાં છે બધું જ, કે કેવી રીતે પછી એ તો પછી મેનેજ થઈ જશે. ઓકે. સો જ્યારે તમે ફૂડ બ્લોગિંગ કરવા જતા હોવ છો તો ઘણી બધી વાર સ્ટ્રીટ ફૂડ વાળા એ લોકો તમને અલાઉ કરે કે ના કરે, તો તમે એમની સાથે કઈ રીતે ડીલ કરતા હોવ છો? કે જનરલી બધા અલાઉ કરી જ દેતા હોય છે? વોટ કાઇન્ડ ઓફ? 99% લોકો અલાઉ કરે છે, ખુશી ખુશી અલાઉ કરે છે. ઓકે, એ લોકોને પણ ગમતું હોય, અને ઓકે. બધા જ મતલબ બહુ ફ્રેન્ડલી હોય છે. પણ 1% એવા લોકો હોય, કંઈક એમને પાસ્ટમાં કોઈ ખરાબ અચ્છા. એક્સપિરિયન્સ થયો હોય કોઈના દ્વારા, તો હા. એટલા માટે પછી એ લોકો ના કે અમે નથી અલાઉ કરતા, કે તો કઈ અચ્છા. વાંધો નહીં, મતલબ આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ એન્ડ ઓકે, ઇટ્સ ઓકે. તો તમે ક્યાં એકદમ ઇન્સ્ટન્ટ જઈને ડાયરેક્ટ પિચ કરો કે મારે આવી રીતના કોલાબ કરવું છે, કે હું તમારા ફૂડનું કઈ રીતનો તમે જનરલ પ્રોસેસ હોય છે? બીકોઝ ઓફ
કેટલીક વાર હું તમને મારું કહું તો અમે લોકો બ્રાન્ડને પીચ કરતા હોય છે, કેમ કે વી આર નોટ કાઇન્ડ ઓફ ફેમસ પર્સનાલિટી બ્રાન્ડ સામેથી આવે, આપણે પણ બ્રાન્ડને પીચ કરવું પડે, કેમ કે ભાઈ અમે બી એક અમારી એક પ્રોફાઇલ છે તો તમે જુઓ, તો એ લોકો હમ. પ્રોફાઇલના બેઝ પર આપણને. તો તમે કઈ રીતનો પ્રોસેસ કરતા હો છો? ડાયરેક્ટ પહોંચી જાઓ છો યા પહેલા તમે મળીને આવો છો? વોટ એક્ઝેક્ટલી? રેસ્ટોરન્ટ હોય, કેફેઝ હોય કે મોસ્ટલી હવે તો ઇન્સ્ટાગ્રામ પર મોસ્ટલી બધા જ બિઝનેસીસ આવી ગયા છે. રાઈટ, તો રાઈટ. એમ ઇન્સ્ટાગ્રામ પર પહેલા તો રીચ આઉટ કરીએ. હમ. અથવા તો કોઈ જગ્યાએ આપણે કોઈ ફેમસ જગ્યા હોય અને ત્યાં જવું હોય તો આપણે એટ અ ટાઈમ પણ ત્યાં આપણે વાત કરીને કરતા હોય છે, પરમિશન લઈને શૂટ કરતા હોય છે. હમ. હમ. અને ઘણી વાર બધું મોસ્ટલી જે રેસ્ટોરન્ટ છે એ સામેથી પણ આવતા હોય છે હવે આપણું યા કન્ટેન્ટ જોઈને. રેસ્ટોરન્ટ તો સામેથી આવતા જ હોય છે. યસ. અને આ જે જુગાડી બંધ સમોસા વાળા ભાઈ છે, શું છે એમની સ્ટોરી? કેમ કે મેં ઘણી બધી વાર જોયા અને એ એમની પોતાની, લાઈક આઈ ડોન્ટ હેવ આઈડિયા અબાઉટ હિઝ સ્ટોરી. શું છે એમનું? કેમ કે તમે એમની સાથે કોલેબોરેશન કર્યું હતું, બટ ફૂડ બ્લોગર હા. સાઈડમાં રહી જાય અને ઓનર જ મતલબ આવી જાય, એ એમનું જે વે ઓફ પ્રેઝન્ટેશન સ્ટાઇલ, તો કેવો હમ. એક્સપિરિયન્સ રહ્યો અને શું છે એમની સ્ટોરી? ડુ યુ હેવ આઈડિયા? બહુ સ્ટાઇલિશ માણસ છે ઓકે. અને એમને ગમે છે આવું તો સારી વાત છે. મતલબ એક કહેવાય ને, એ પોતે જ સૌથી મોટા માર્કેટિંગ હેડ છે. મતલબ એક યુએસપી, એમના બિઝનેસની યુએસપી જ એ જ એ છે, પોતે છે. પોતે છે. રાઈટ. એમને જોઈને જ લોકો આવે છે મોટા ભાગે. મતલબ કેમ કે અલગ અલગ, હા, અ, અલગ અલગ જગ્યાની યુએસપી અલગ અલગ વસ્તુ હોય. કોઈની ત્યાં સ્વાદ સારો હોય, કોઈની ત્યાં કિંમત બહુ જ ઓછી હોય, કોઈની ત્યાં બહુ સરસ ઓફર ચાલતી હોય. તો એમને ત્યાં જુગાડીભાઈ પોતે છે યુએસપી. એમનાથી જ લોકો ખેંચાઈને આવે છે. મતલબ હું જેટલી વાર બી જોઉં છું ને એટલી વાર કંઈક અલગ જ છે. મતલબ જે બિઝનેસ નું હા. એમને પ્રેઝન્ટેશન બનાવ્યું છે ને એમનું પોતાનું, લાઈક એવું જ થાય કે ભાઈ આ ખરેખર કોઈ લાઈક કોઈ ફૂડ બ્લોગર છે શું છે? મેં એમના 2 થી 3 વિડીયો જોયા પછી, બહુ જ બધા વિડીયો જોયા પછી મને ફિગર આઉટ થયું કે ભાઈ આ પોતે જ છે, કોઈ ફૂડ એ બ્લોગર ટ્રેન્ડની નથી. સાથે ચાલે છે બહુ અને જબરદસ્ત. જે પણ ટ્રેન્ડ ચાલતો હોય એનો વિડીયો એ તરત બનાવી દે છે. ધેટ્સ ગ્રેટ. તો બહુ જ સારું કહેવાય, કેમ કે તમારા બિઝનેસની સાથે બી તમે ટ્રેન્ડ સાથે એક્ટિવ રહેવું, ઇટ્સ અ હમ. વેરી ગુડ થિંગ, કેમ કે તમે એમાં આગળ આગળ ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. બરોડામાં સૌથી સારી દાબેલી કોની ખાવી જોઈએ, જે અ, તમારું રેકમેન્ડ કોઈ હોય? એક એક નહીં કહું, હું 2-3 નામ કહીશ. ઓકે. એક તો ન્યાય મંદિર પાસે દયાલ ભાવનો ખાંચો છે, જુગાડી બંધ સમોસાની બાજુમાં જ શિવશક્તિ દાબેલી છે. વર્ષો જૂની છે, મેં બહુ જ બધી વાર હા, ખાધી, હજુ 40 સુધી 40 એક ટેસ્ટ વર્ષ જૂની સેમ છે. જ છે. અને બીજી ઓકે. એક છે સંગમ પાસે સાંઈ સાંઈ કૃપા, આઈ થિંક સાંઈ કૃપા દાબેલી, એ પણ એવું જ છે, એ પણ વર્ષો જૂની છે. સાંઈ સાંઈ કૃપા જ કદાચ. પછી ભાઈ ભાઈ પણ છે, એ તો મતલબ બધાને ખબર જ છે. એ તો આખી બ્રાન્ડ જ અલગ હા. છે, કેમ કે એની ક્લબ અચીઝા બધી જ ખાધી. છેલ્લે એ લોકો સબ ટ્રાફિક ટીવી જામ ની જેઠાલાલ. ઘણી બધી છે. રાઈટ, રાઈટ. એ તો આખો કોન્સેપ્ટ જ અલગ છે એમનો તો ફૂડનો. ધેટ્સ ગ્રેટ. ચલો, ફાઇન, ફાઇન. એ સિવાય બરોડાની અંદર કોઈ એવી નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થઈ હોય જે લોકોને રેકમેન્ડ તમે કરી શકો કે આ નવું આવ્યું છે, યુ કેન ટ્રાય? આપણે વડોદરા છે ને એક રીતે આમ સાંસ્કૃતિક નગરી તો કહેવાય, પણ સાથે સાથે આપણે સેવ ઉસળની નગરી પણ કહી શકાય. કેમ કે યા. વડોદરાના મતલબ સ્ટુડન્ટ્સ લંચ એમનું બહુ બધા કરતા હોય છે એ રીતે. પણ મિસળ પાઉં હવે હવે આવ્યું છે વડોદરામાં. તો મિસળ પાઉં હું કહીશ કે મિસળ પાઉં મને તો પર્સનલી કોઈ કહે ને તો હું સેવ ઉસળની ઉપર મિસળ પાઉંને રાખું. અને એમાં અચ્છા. મિસળમાં મેં 2-3 જગ્યાએ ટ્રાય કર્યું. એમાં એક જગ્યા છે વાસણા ભાયલી રોડ પર, ધ મિસળ હાઉસ કરીને છે. એનો મેં વિડીયો પણ બનાવ્યો છે અને ત્યાંનું મિસળ બહુ જ સુપર્બ છે, બહુ જ ટેસ્ટી છે. અચ્છા. કેમ કે એ જે ઓનર છે એ પોતે નાસિક સાઈડના છે. એટલે જે ઓથેન્ટિક ટેસ્ટ લઈને આવ્યા છે વડોદરામાં, મતલબ ખાસા ટાઈમથી છે, પણ બહુ સરસ. 50 રૂપિયાની પ્લેટમાં તમારું પેટ પણ ભરાઈ જાય અને મન પણ ભરાઈ જાય એવો ટેસ્ટ. અરે વાહ, ગ્રેટ. તો એ ટ્રાય કરવા જેવી વસ્તુ છે. યસ. ચલો, હું ટ્રાય કરી જોઈશ. બીકોઝ ઓફ શું ખાવાની વાતો કરો છો મિસ્ટર એડવોકેટ? આજે અમારી જોડે ફૂડ બ્લોગર છે એટલે ખાવાની જ વાત થાય, એ સિવાય બીજો નોલેજની વાત તો ભાઈ ના થઈ શકે. સોરી, કેમ કે અમારે સી આ રીતનું ઘણી બધી વખતે
વખતે આપણી કમેન્ટ્સમાં નેગેટિવિટીને ઘણું બધું આવતું હોય, તો આવી કોઈ પણ સિચ્યુએશન બનતી હોય તમે શું કરો? બીકોઝ ઓફ હું તો એવું જ કરું કે ભાઈ બંને વસ્તુ જોઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ લોકો આપણને નોટિસ કરે છે. તો વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ? હું જ્યારે નવો હતો ત્યારે હું બહુ માઇન્ડ કરતો કે અરે કેમ આવું બોલ્યા, તો હું પણ હવે ઠીક છે, એમનો ઓપિનિયન છે, બધાનો ઓપિનિયન હોઈ શકે, બધાનો અલગ અલગ ટેસ્ટ હોઈ શકે, એવી મતલબ દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં હોય જે બધાને જ ગમે, બધાને જ સેટિસ્ફાઈ કરી શકે. તો એટલે ઠીક છે, તમારો એમનો ઓપિનિયન છે, ઓકે, થેન્ક્સ ફોર ધ ફીડબેક. આપણે ધેટ્સ બીજું તો કઈ ગ્રેટ. કહી ના શકીએ એમાં. તો ફૂડ તમે જ્યારે પણ તમે ડીશ જુઓ તો તમને ગાર્નિશિંગ વાળી ડીશ જોઈને એવું થાય કે મારે હવે આને રાખવી જ છે, કે પછી એવું થાય કે ગાર્નિશિંગ તમારી માટે એટલું ફોકસ નથી કરતું, તમે જસ્ટ ફૂડને કન્ઝ્યુમ કરો? ના, શું કરો લાઈક એમાં રિયલ? જેમ બધા માસ્ટર શેફ કહે ને કે આપણે ટેસ્ટ તો કરીએ, પણ એના પહેલા ટેસ્ટ આપણે ફૂડ આંખોથી કરીએ. તો એક્ઝેક્ટલી. એટલે એ વસ્તુ જોવામાં પણ સારી હોવી જોઈએ, પ્રેઝન્ટેશન પણ સારું હોવું જોઈએ. રાઈટ, રાઈટ. સો કેટલીક વાર એવું થયું હશે ને કે બહુ બધું સારું આમ ડીશ ને બધું મૂકેલું હોય તો ખાવાની જ ઈચ્છા ના થાય, એટલું સરસ લાગ્યું હોય, તો પછી એ જ્યારે ખાવ ત્યારે કેવું થાય કે યાર આટલું સરસ સજાયેલું, ઈચ્છા તો નથી થતી. આવા સીન થયેલા છે કેટલીક થાય વાર? થાય છે, જ્યાં બુફે હોય અને અનલિમિટેડ ફૂડનો વિડીયો માટે ગયા હોય, ત્યાં ઘણી વખત આવું થાય, કેમ કે સરસ પ્રેઝન્ટેશન કર્યું, એમણે ઘણી બધી મહેનત કરી હોય એના પાછળ, ગાર્નિશિંગ એના પાછળ ડિટેલિંગ હોય એમાં બહુ જ બધું, અને પછી આપણે જ્યારે એક એક બાઈટ પણ લઈએ, એમાંથી એક સ્કૂપ લઈએ, તો એટલે બધું વેરવિખેર થઈ જાય, રાઈટ. એમની બધી મહેનત જતી રહે. તો તમે તમારા જેટલા બી ફોલોવર્સ છે એ લોકોના ઉપર તમે થોડું ફોકસ ને વર્ક કરતા હોશો કે એ લોકો કઈ ટાઈપનું તમારું કન્ટેન્ટ એમને ગમતું હોય છે, એ લોકો તમારી સાથે કેટલા ઇન્ટરેક્ટ કરી રહ્યા છે, તમારા રેકમેન્ડેશન પર કેટલા લોકો જઈ રહ્યા છે, એ બધી વસ્તુ તમે જોતા હો છો? જેમ કે સ્ટ્રીટ ફૂડ પર તમે કોઈ એક ફૂડ વાળાને તમે એપ્રોચ કર્યું, તમે એમનું કોન્ટેન્ટ બનાવ્યું, એના પછી જતા આવતા ક્યારે બી તમે એમને કનેક્ટ થાવ છો કે ભાઈ યસ મેં યસ આવું કંઈક બનાવ્યું હતું તો તમને કોઈ રેકમેન્ડ આવ્યું યા સમથિંગ કંઈક એવી રીતનું તમે એ વસ્તુ પર બી ફોકસ કરો છો? યસ 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 હું જો નજીકથી પસાર થતો હોય તો હું ડેફિનેટલી ઉભો રહીને પૂછું છું કે ભાઈ કેવો, મતલબ મારા માટે હંમેશા હું જ્યાં જ્યાં વિડીયો બનાવું છું ત્યાં ત્યાં મારો કન્સર્ન એ રહે છે કે તમારો બિઝનેસ કેવો ચાલે, રાઈટ, તમને ફીડબેક. રિસ્પોન્સ કેવો મળ્યો તમને, હમ 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 તો હું પૂછું છું. હમ. મતલબ જ્યારે પણ કોલ પણ આવે તો સૌથી પહેલા મારો એમને પ્રશ્ન એ હોય છે કેમ છો, તમારો બિઝનેસ કેવો ચાલે, એક્ઝેક્ટલી. હા, કેવો છે રિસ્પોન્સ. હા રાઈટ, રાઈટ. કેમ કે એટ ધ એન્ડ ઓફ બંનેનો ગ્રોથ છે. તમારી પાસે હા કમ્યુનિટી આવે છે જેને તમે નવું એક્સપ્લોર કરાવો છો, ને એમની પાસે કસ્ટમર્સ આવે છે જેનું તમે એક્સપ્લોર કરેલું છે. યસ ધેટ્સ ગ્રેટ. સો તમારા જેટલા બી ફોલોવર્સ ને બધું છે, તો તમને ક્યારે એવું થાય કે કદાચ જેમ ટિકટોક જતું રહ્યું એમ ઇન્સ્ટાગ્રામ જતું રહેશે તો શું? તો એની માટે કઈ તમે કંઈક વિચારેલું છે કે કંઈક એની માટે છે કઈ પ્લાન કે જે તમારી જે કમ્યુનિટી છે, આઈ નો કે યોર ક્રાઉડ ઇઝ ઓર્ગેનિક, રાઈટ? એ લોકો તમે તમારું જેવી રીતના કન્ટેન્ટ આપો છો, જે રીતના તમે એમને તમારી આંખેથી જે બરોડાના ફૂડને એક્સપ્લોર કરો છો, એ જોઈને તમારી જોડે જોડાઈ રહ્યું છે, તો એ લોકોની માટે તમે કદાચ એક દિવસ સવાર થયો અને એવું થયું ઇન્સ્ટાગ્રામ નથી ચાલુ, તો એ કમ્યુનિટી માટે તમે બીજું એવું શું કરો કે તમારી સાથે અગેન એ જ વસ્તુ માટે જોડાઈ રહે? કન્ટેન્ટ તો જેટલું પણ મેં બનાવ્યું છે એ બધું મારી પાસે છે જ, ઓકે. તો છે. પ્લસ મેં ઝીરોથી સ્ટાર્ટ કર્યું તો એટલે એ ચિંતા તો છે જ નહીં કે, અને આટલું બધું કંઈ મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલો બધો મને રિસ્પોન્સ મળશે. હજી તો મેં લાસ્ટ યર મે ઓફ 2023માં મેં આ અકાઉન્ટ ચાલુ કર્યું, તો રાત્રે 1 વાગે આ આઈડી બનાવ્યું હતું મેં, કે એકદમથી અરે કે વાહ. મારે આ આઈડી આવી રીતે મારે ફૂડનું અલગ પેજ બનાવવું છે. પહેલા હું મારા પર્સનલ પેજ પર હું મૂકતો હતો વિડીયોઝ, પછી મેં રાઈટ. આ એક અલગ આઈડી બનાવી અને ત્યારથી પછી લોકો જોડાયા. વચ્ચે 1-1.5 મહિનો મેં કઈ કન્ટેન્ટ મૂક્યું પણ હમ. નહોતું, પણ લોકોનો જેવો રિસ્પોન્સ મળ્યો મને, તો એ જ છે કે મતલબ ભલે પ્લેટફોર્મ જતું રહે પણ મારી સ્કિલ્સ તો મારી પાસે રહેવાની જ. રાઈટ, તો રાઈટ. ધેટ્સ ધ મેઇન બીજી વાર, પોઈન્ટ. હા, આપણે કેમ કે ઝીરોથી સ્ટાર્ટ કર્યું હતું અને ઓર્ગેનિક છે બધું, તો બીજી વાર એક્ઝેક્ટલી પણ મેં કરી લઈશું. તમારી પ્રોફાઇલ જોઈ બીકોઝ ઓફ કેટલા લોકો સ્કેર થતા છે, અત્યારે ઘણા બધા એવા ક્રિએટર્સ છે જે લોકોના કનેક્શનમાં હું છું, જે લોકો સાથે મારું કોર્ડિનેશન થતું હોય છે, એકબીજાને ફોલો કરતા હોય છે, સમહાવ ક્યાંક ને ક્યાંક એ લોકોને ફિયર હોય છે કે કદાચ આ નહીં રહેતો, બટ આઈ મસ્ટ સે કે તમે તમારી કમ્યુનિટી એટલી સ્ટ્રોંગ રાખશો ને, અને મોસ્ટલી તમારા કોન્ટેન્ટને મારું હંમેશા એક સજેશન હોય છે એઝ અ બ્રાન્ડ કન્સલ્ટન્ટ એન્ડ સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ કે તમારું કન્ટેન્ટ
જે તમે રીલ ફોર્મમાં બનાવો છો તમે દરેક પ્લેટફોર્મ પર મૂકો. કોઈ એક પ્લેટફોર્મ તમને હંમેશા સપોર્ટ હમ કરશે આગળ વધવા માટે. નેવર ડિપેન્ડ ઓન સિંગલ. સી હમણાં લાસ્ટ ટાઈમ જ મેં એક જણને કીધું હતું કે તમારી રીલ છે અને તમે ઇન્સ્ટાગ્રામ અપાર્ટ ફ્રોમ જોસ મોજ એના પછી તમે લિંક્ડઇન પર મૂકી શકો છો અને ફેસબુક પર બી મૂકી શકો છો. આ એક જ રીલ બનાવવાનું કામ વન ટાઈમનું છે પણ યુ કેન પોસ્ટ મલ્ટિપલ અકાઉન્ટ યસ મલ્ટિપલ પ્લેટફોર્મ્સ. તો એનાથી કેવું છે કે કદાચ એક પ્લેટફોર્મ નહીં ચાલે ને પણ આખો તમારો કન્ટેન્ટ તમે પેરેલલી બીજા હમ પ્લેટફોર્મ પર મૂકો હમ છો. દેટ વિલ હેલ્પ યુ કે એક બંધ થયું ને તો બીજાને ઓટોમેટિક હમ ઓપોર્ચ્યુનિટી મળી જશે ગ્રો થવાની. સાચી વાત. એટલે હું હંમેશા સજેસ્ટ કરતી હોઉં છું જો કન્ટેન્ટ બનાવતા જ હોય તો અલગ અલગ પ્લેટફોર્મ પર મૂકતા જાઓ કેમ કે બનાવવાનો એક જ ટાઈમ છે. હા યુ જસ્ટ યુઝ ધ મલ્ટિપલ પ્લેટફોર્મ. અને હવે તો બધું મોબાઈલના એના પર આવી ગયું છે અને આ બધાના કોમન સોફ્ટવેર બી હોય છે કે એક જ સોફ્ટવેરથી તમે બધે પોસ્ટ કરી દો. જેમ કે કેનવા છે કે હમ કેનવા પરથી તમે બધી જ એપ્લિકેશનો પર બધે જ પોસ્ટ કરી દો એટ અ વન કન્ટેન્ટ વન હમ વિડીયો. સો આ એક એવી વસ્તુ છે કે જે તમારી પાસે બેકઅપ પોઈન્ટમાં હંમેશા હેલ્પ કરે કેમ કે યસ કન્ટેન્ટ તમારી પાસે બેકઅપમાં છે પણ કદાચ એ બેકઅપ ના રહ્યું તો પણ 7-8 સાચી પ્લેટફોર્મ પર હશે તો ડેફિનેટલી તમને હેલ્પ તો થશે જ. કોઈ એક પ્લેટફોર્મ તો તમને ગ્રો કરી આપશે જ. એ હું હંમેશા બધાને કહેતી હોઉં છું. સો અંકિત તમે એક તો સૌથી પહેલા તો સોરી કે 2 વાર આપણી ડેટ પ્લસ માઇનસ થઈ મારી ટીમ સાઈડથી. તો એની માટે સોરી. અને ફાઇનલી તમે આજે સવારે જ પૂછ્યું તમે હા પાડી દીધી. સો એની માટે થેન્ક યુ સો મચ કે એટલીસ્ટ તમે 30 મિનિટ તમારી લાઈફમાંથી કાઢી અને આપી જેની અંદર ઘણા બધા એવા ક્રિએટર્સ છે, ઘણા બધા બરોડાની ઓડિયન્સ અને અમદાવાદની ઓડિયન્સ છે. એ લોકો તમારી જર્ની વિશે જાણે કેમ કે કન્ટેન્ટ તો તમે બનાવો છો બટ નો વન નો યુ પર્સનલી કે તમે કોણ છો એઝ અ એન્જિનિયર એઝ અ આઈટી બિઝનેસ એનાલિસ્ટ રાઈટ. ડેટા. સો એ ડેટા એનાલિસ્ટ તો એ પર્સન બી આ ઇન્ડસ્ટ્રીમાં જઈ શકે છે. અને નાવડેઝ યુ હેવ એપ્રોક્સિમેટલી જોબ તમે તમારી લાઈફ ફેમિલીઝને સર્વાઈવ કરવા માટે કરતા હો બટ તમે જેનું પેશન્સ ફોલો કરતા હોય મતલબ તમે પેશોનેટ હોય તો ડેફિનેટલી તમારી જર્ની બી સ્ટાર્ટ કરવી જોઈએ કેમ કે કદાચ પેશન વાળા વર્કમાં તમે રાત્રે પણ જાગીને કામ કરી શકશો પણ 9 થી 6 માં તો તમારે કમ્પલસરી જ કામ આવશે. એ તમારી મજબૂરી હશે કેમ કે સાચી વાત. જેનાથી તમારું આખું સર્વાઇવિંગ મોડ ચાલતું હોય રાઈટ. હા તો એ વસ્તુ ઘણા બધા લોકોને શીખવા મળે કેમ કે ઘણા બધાને એવું છે કે ફૂડ બ્લોગિંગ હોય કે ઇન્ફ્લુએન્સર કે કોન્ટેન્ટ ક્રિએટર છે તો એ ખાલી ને ખાલી ફિમેલ જ કરતા હોય છે. મેલ પાસે ટાઈમ નથી હોતો બટ ઘણા બધાના મિથ તોડ્યા છે કે મેલ એન્ડ ફિમેલ બોથ કેન બીકમ અ કોન્ટેન્ટ ક્રિએટર એન્ડ ઇન્ફ્લુએન્સર કેમ કે એ ડિપેન્ડ છે પર્સન ટુ પર્સન. ટાઈમ પોતાની માટે પોતાની ગમતી વસ્તુ માટે કાઢી અને તમે કન્ટેન્ટ બનાવો છો ઇટ્સ અ બિગ થિંગ. અને બધા યસ લોકો પોતાની માટે કામ નથી કરતા ખાલી લાઈફ જીવવા માટે જીવે છે. સો થેન્ક યુ સો મચ અંકિત તમે આવ્યા પ્લેટફોર્મ પર ઘણી બધી વસ્તુ જાણવા મળી શીખવા મળી એન્ડ આવી રીતે આપણે બરોડાની કોઈ પણ ઇવેન્ટમાં મળતા રહીશું અને શ્યોર જ્યારે જ્યારે લાગશે ત્યારે આવી રીતના લાઈવ ને કોલાબોરેશન્સ શ્યોર. કરતા રહીશું. ઓકે થેન્ક યુ વેરી મચ ફોર યા હેવિંગ મી. બાય હેવ અ ગ્રેટ ટાઈમ. બાય. ગુડ નાઇટ.